નમસ્કાર મિત્રો, એક બાજુ રાજ્યમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદી માહોલ યથાવત છે, તો બીજી બાજુ વાવાઝોડાને લઈને ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. મિત્રો, આપણા અરબી સમુદ્રમાં આ વર્ષનું પહેલું વાવાઝોડું બનવા જઈ રહ્યું છે. ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં જ અરબી સમુદ્રમાં ભયંકર વાવાઝોડું બની રહ્યું છે. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે, કારણ કે આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે વાવાઝોડું કઈ તારીખમાં બનવાનું છે. વાવાઝોડું બન્યા બાદ એનો ટ્રેક, એનો જે રસ્તો રહેવાનો છે એ કઈ બાજુ રહેવાનો છે. આપણા ગુજરાત તરફ વાવાઝોડું આવે તેવી શક્યતા કેટલી છે? સાથે વાવાઝોડાની અસરના ભાગરૂપે ફરી એકવાર રાજ્યમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ પણ જોવા મળશે. મિત્રો, સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું. વિડીયો શરૂ કરતા પહેલાં ખાસ આ વિડીયોને ક્લિક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, ખાસ સમજો મિત્રો, આગામી 21 મે અરબી સમુદ્રમાં બનશે આ વર્ષનું પહેલું વાવાઝોડું. વાવાઝોડાના કારણે ઘણા બધા વિસ્તારોમાં વાવણી જેવો વરસાદ પણ પડી શકે છે. અત્યારના વેધર મોડેલોનું માનીએ તો આ વાવાઝોડું આપણા ગુજરાત સાથે ટકરાઈ શકે છે. મિત્રો, વિડીયોમાં તમે વેધર મોડેલોના માધ્યમથી અરબી સમુદ્રની લાઈવ સ્થિતિને જોઈ રહ્યા છો. હાલના અનુમાન પ્રમાણે આગામી 21 મે અરબ સાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે, એટલે કે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. આ લો પ્રેશર સિસ્ટમ આગામી 23 તારીખે વધુ મજબૂત થઈને સાયક્લોન એટલે કે વાવાઝોડામાં રૂપાંતર થાય તેવી શક્યતા છે. 24 તારીખે આ વાવાઝોડાની સિસ્ટમ આપણા ગુજરાતની સાવ બાજુમાં આવી જશે. ત્યારબાદ અત્યારના વેધર મોડેલોના અનુમાન પ્રમાણે આ સિસ્ટમ 24 થી 29 તારીખ સુધી અરબ સાગરમાં જ રહેશે અને 30 તારીખે નવસારી અથવા આજુબાજુના વિસ્તારો સાથે ત્રાટકે તેવી શક્યતા છે. આ સંભવિત વાવાઝોડાના કારણે આગામી 23 થી 30 મે સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનો એક નવો અને લાંબો રાઉન્ડ આવે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે મિત્રો, આ આગોતરું એંધાણ છે, આમાં ફેરફાર થવાની શક્યતાને પણ નકારી શકાતી નથી. એટલે ખાસ તો ખેડૂતોએ ધ્યાન રાખવું. આગામી દિવસોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી છે. ભારે વરસાદ પણ પડી શકે. 21 અથવા 22 મે સુધીમાં જો ખેતીના કામ પૂરા થાય તો પૂરા કરી લેવા જોઈએ, કારણ કે ત્યારબાદ રાજ્યમાં વાવણી જેવો વરસાદ પણ પડી શકે છે. અને મિત્રો, આગામી 3 દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે. તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં હળવાથી થોડો વધારે વરસાદ પણ પડી શકે. આ સાથે દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારો એટલે કે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આગામી 22 તારીખ સુધી કરાઈ છે. ત્યારબાદ ભારે વરસાદી માહોલ પણ જામી શકે. તો મિત્રો, આ વિડીયોને તમારા બધા જ મિત્રો સુધી શેર કરજો, જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે કે વાવાઝોડું બની શકે છે, વાવાઝોડું આવી શકે છે. તેના કારણે 22 તારીખથી રાજ્યમાં ભારે વરસાદી માહોલ જામી શકે છે અને ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ પણ યથાવત છે. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, ખાસ તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન હશે, સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આખું ચોમાસું વરસાદ, વાવાઝોડાના સમાચાર તમને આવી જ રીતે સૌથી પહેલાં મળતા રહે.